સોનલબેન, તમે લખો છો કે મારા ઓડિયો તમે રોજ સાંભળો છો, ઘરના બધા સાંભળે છે, નાના મોટા સાથે બેસીને સાંભળે છે, નાના છોકરાઓને તો ઓર વધારે મજા આવે છે સાંભળવાની. ના સમજણ પડે તમને પૂછે છે. અમે દરરોજ તમારા ઓડિયોની રાહ જોઈએ છીએ. ન આવ્યો હોય તો અમે પોડકાસ્ટ ઓડિયોની લિંકમાંથી પણ એક બે ઓડિયો સાંભળી લઈએ છીએ. બહુ સરસ સોનલબેન, બસ આવી પ્રેક્ટિસ રાખજો. એમાંથી ઘણું બધું જાણવા મળશે, સમજવા મળશે અને એમાંથી તમે આગળ વધી શકશો. તમારો સવાલ છે કે બેન, તમે એક વખત કીધું છે કે હું તમને 5 સજ્જાઈ સમજાવીશ, તો એમાંથી 1 કે 2 સજ્જાઈ આપે સમજાવી છે અને બાકીની નથી સમજાવી, તો એ સમજાવવાની કૃપા કરશો. ઓકે સોનલબેન, મેં કઈ સમજાવી કઈ નથી સમજાવી મને નથી ખબર, એટલે હું 5 સમજાવી દઈશ તમને. કેમ કે મારી પાસે ઘણા વખત પહેલાં મેં આ લખેલું, આનું વિવેચન એ છે, એટલે હું તમને 5 આપી દઉં છું સજાએ એક સાથે જ. એક સજાનો એક ઓડિયો બનાવીશ, પણ આમ એક જ પાર્ટમાં બધા ઓડિયો લઈ લઈશ, એટલે તમે એક સાથે સાંભળી શકો. બરાબર? પહેલાં હું તમને સજાએ સાંભળાવીશ પૂરી, અને પછી એનું વિવેચન કરીશ. ઓકે? જીવદયાની સજાએ. ચતુર નર જીવદયા ધર્મસાર, જેથી પામીએ ભવનો પાર. ચતુર નર જીવદયા ધર્મસાર, ગજ ભવે સસલો ઉગર્યો રે, કરુણા રસ આણી અપાર. શ્રેણિક ને ઘેર ઉપન્યો રે, અંગજ મેઘ કુમાર. ચતુર નર જીવદયા ધર્મસાર, વીરબાંડી વાણી સુણી રે, લીધો સંયમ ભાર. વિજય વિમાને ઉપન્યો રે, સિદ્ધ મહાવિદેહ મોજાર. ચતુર નર જીવદયા ધર્મસાર, નેમ પ્રભુ ગયા પરણવારે, સુણી પસુડાનો પોકાર. પસુડાની કરુણા ઉપની રે, તજી રાજી મતી નાર. ચતુર નર જીવદયા ધર્મસાર, શરણે પારે ઉગાર્યો રે, જુઓને મેઘ રથરાય. શાંતિનાથ ચક્રી થયા રે, દયા તણે સુપસાય. ચતુર નર જીવદયા ધર્મસાર, માસ ખમણ ને પારણે રે, ધર્મ રુચિ અણગાર. કીડીઓની કરુણા ઉપની રે, કીધો કડવા તુંબાનો આહાર. ચતુર નર જીવદયા ધર્મસાર, સર્વાર્થ સિદ્ધમાં ઉપન્યા રે, સિદ્ધ્યા વિદેહ મોજાર. ધર્મ ઘોષના શિષ્ય થયા રે, રૂડી દયા તણાય પસાય. ચતુર નર જીવદયા ધર્મસાર, અર્જુન માળી જાણ જોરે, લીધો સંયમ ભાર. કર્મ માસે ક્ષય કરી રે, પહોંચ મુક્તિ મોજાર. ચતુર નર જીવદયા ધર્મસાર, દેવકી નંદન સુહામણા રે, નામ તે ગજ સુકુમાર. દગદગતી સગડી સહી રે, આણી દયા રે અપાર. ચતુર નર જીવદયા ધર્મસાર, એ ધર્મ છે સુરતરુ સમોરે, જેહની શિયળ છાય. સેવક જનનિત સેવ જોરે, એહ છે મુક્તિનો દાય. ચતુર નર જીવદયા ધર્મસાર, આ સજ્જાઈના રચયિતા અજ્ઞાત છે. એમને એક ઉદાહરણ દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ જીવદયા ધર્મ
કલ્પવૃક્ષ સમાન છે, જેની શીતળ છાંયમાં જીવ સાતા પામે છે. જો આ જીવદયા ધર્મનું નિત્ય સેવન કરવામાં આવે તો એ ધર્મ મુક્તિદાયક છે, મોક્ષ અપાવનાર છે. કવિ શ્રી મેઘકુમારનું દ્રષ્ટાંત આપે છે કે ત્રીજા ભવે મેઘકુમાર વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં 6 દાંતવાળો હાથી હતો. એક વખત વનમાં દાવાનળ લાગ્યો. તેનાથી ભય પામી તૃષાતુર હાથી એટલે તરસ્યો હાથી કિચડવાળા સરોવરમાં પેઠો. પાણી પણ મળ્યું નહીં અને કિચડમાં ખૂંપી ગયો. ઘણા વૈરી હાથીઓએ આવીને એને દાંતના પ્રહાર કર્યા. 7 દિવસ સુધી ભૂખ્યો તરસ્યો ઘણી પીડા અનુભવી મરીને વિંધ્ય ભૂમિમાં 4 દાંતવાળો હાથી થયો. ત્યાં પણ અગ્નિ લાગેલો જોઈ જાતિ સ્મરણથી પૂર્વભવ યાદ આવ્યો. તેથી દાવાનળથી ભય પામી 1 યોજન પ્રમાણ ભૂમિની અંદરથી તૃણ કાષ્ટ લીલા અંકુરો બધું ઉખેડીને કાઢી લીધું, દૂર ફેંકી દીધું. એક વખત ફરી દાવાનળ પ્રગટ્યો. તે વખતે આ હાથી એટલે કે મેઘકુમારનો જીવ પરિવાર સહિત પેલા 1 યોજનવાળા મંડપમાં આવી ગયો. બીજા ઘણા વંચર પ્રાણીઓ પણ ત્યાં આવ્યા. તે વખતે હાથીએ શરીર ખણવા માટે 1 પગ ઊંચો કર્યો. તેવામાં એક સસલો બીજી કોઈ જગ્યા ન મળવાથી હાથીના પગ નીચેની જગ્યાએ આવીને ઊભો રહી ગયો. પગ મૂકવા જતા હાથીએ સસલાને જોયો. એને સસલા પર દયા આવી કે હું પગ નીચે મૂકીશ તો બિચારો સસલો ચગદાઈ જશે. જુઓ, તિર્યંતના ભવમાં પણ કેટલી જીવદયા. ને આપણે મનુષ્યો જીવતે જીવ સસલાના વાળ ખેંચીને કાઢીએ, એની આંખોમાં શેમ્પૂ નાખીને પરીક્ષણ કરીએ, એના કોટને પર્સ બનાવવા તેની ચામડી ઉખેડી નાખીએ, જીવતે જીવ મારી નાખીએ. જરા વિચાર તો કરો કેટલી હદે આપણું લેવલ નીચે ઉતરી ગયું છે. ને છતાં કહીએ અમે તો જૈન. આપણે આ હાથીને જૈન કહીશું કે આપણી જાતને? 2 દિવસે દાવાનળ શાંત થયો. ત્યાં સુધી આ હાથીએ પગ ઊંચો રાખ્યો, તેથી પગ અકળાઈ ગયો. કેમ કે એનું શરીર પણ સ્થૂળ હતું. તેથી જેવો પગ નીચે મૂકવા જાય છે ત્યાં પોતે નીચે પટકાઈ જાય છે. ઘણી વેદના ભોગવી મૃત્યુ પામે. જીવદયાના પરિણામથી મગધ દેશમાં રાજગૃહ નગરે શ્રેનિક રાજાની રાણી ધારિણીની કુક્ષીએ પુત્ર પ્રાણે ઉત્પન્ન થયો. તે જ મેઘકુમાર રાજા, તેમણે મહાવીરની દેશના સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થયો. વૈરાગ્ય પ્રાપ્ત થવાથી દીક્ષા અંગીકાર કરી, નિર્મળ ધ્યાન વડે આયુષ્ય પૂર્ણ કરી અનુત્તર વિમાનમાં દેવ પણ ઉત્પન્ન થયા. જુઓ, જીવદયાએ ક્યાં પહોંચાડ્યો. ત્યાંથી ચડી મહાદેવ ક્ષેત્રમાં મનુષ્ય પણ પામી મોક્ષે જશે. તો આ દ્રષ્ટાંત દ્વારા તમે જોયું કે એક તિર્યંચના ભવમાં કરેલી આટલી જીવદયાએ મેઘકુમારના જીવને કેવું પુણ્ય બંધાવ્યું કે જે એને મોક્ષ સુધી પહોંચાડશે. હજુ જરા ઊંડાણમાં જાઓ તો ખબર પડશે કે ભગવાને કહેલી એક વાતમાં કેટલું તત્વજ્ઞાન પીરસ્યું છે. જુઓ, 6 દાંતવાળા હાથીના ભવમાં પણ મેઘકુમારના જીવે કેટલી બધી વેદના સહી. કાદવમાં ખૂપવું, ભૂખ્યા તરસ્યા, બીજા હાથીઓના દાંતનો પ્રહાર સહેવો. પણ આ એની અકામ નિર્જરા હતી. તેની ઈચ્છાથી નથી સહ્યું, ફરજિયાત સહેવું પડ્યું ને સહ્યું છે. માટે આટલું સહન કરવા છતાં તેને તિર્યંચ પણ જ મળ્યું, પાછો હાથીનો જ ભાવ મળ્યો. ઈચ્છા રહિત અને આર્ત ધ્યાન સહિત જે સહન કર્યું
તેનું પરિણામ તિર્યંચ ગતિ. જ્યારે 4 દાંતવાળા હાથીના ભવમાં મેઘકુમારના જીવે જે સહન કર્યું તે પોતાની સ્વેચ્છાએ કર્યું. એટલે કે તે સકામ નિર્જરા થઈ, જેનાથી કેટલાય કર્મોનો ભૂક્કો બોલાઈ ગયો. વળી ક્ષમતા ભાવે સહન કર્યું, જેથી સદગતિ મળી, માનવ ભવ મળ્યો. શાસ્ત્ર કહે છે કે 1000 વર્ષ અકામ નિર્જરા કરતા કરતા જેટલા કર્મ ન ખપે એટલા 1 દિવસની સકામ નિર્જરાથી ખપી શકે છે. આ આંકડા ફક્ત સમજવા માટે છે. તો જોયું, 4 દાંતવાળા હાથીની સકામ નિર્જરા પ્લસ એનો દયાભાવ પ્લસ એમાં ક્ષમતા ભાવ, જેના દ્વારા એ ફટાફટ મોક્ષની સીડી ચડી જશે. ઓકે, હવે જોઈએ બીજું ઉદાહરણ. કવિશ્રી બીજા ઉદાહરણમાં નેમ પ્રભુનું જીવ દયાનું ઉદાહરણ આપે છે કે રાજુલને પરણવા ગયેલા નેમકુમાર પશુઓનો પોકાર સુણીને હૃદયમાં અત્યંત કરુણા ઉપજે છે કે એક સ્ત્રીને કારણે આટલા પશુઓનો ઘાત. ના ના, નહીં, સારથી રથ પાછો વાર. ઇતિહાસમાં આવું દ્રષ્ટાંત અજોડ છે ને હર્ષ ઘેલા બનેલા પશુઓની વાતો સાંભળવી છે તમારે. કવિએ કરેલી કલ્પના. હા જુઓ, સાંભળો. હરણી હરણદાને કહે છે કે હવે તું કાં પોકાર કરે છે? નેમકુમાર આવ્યા છે, આપણે છૂટી જઈશું. સાબર સાબરીને કહે છે કે ત્રિભુવન તાત આવ્યો છે, હવે તો આપણે આપણા જાયાને જોઈ શકીશું. રોજ રોઝડીને કહે છે કે દયાળુ દેવ આવ્યો છે, હવે ઘડી ઘડી ઊંચી નીચી નહીં થા, ખુશ થા. નેમકુમારે તો પશુઓનો પોકાર સુણી દયા આણી છોડાવ્યા. પણ આપણને એવો પોકાર સુણાય છે ખરો. ચીઝની એક એક કાતરીમાં તાજું જન્મેલું એક એક વાછરડું પોકાર પાડી પાડીને કહે છે કે અમને બચાવો, બચાવો, તમારી સ્વાદ લોલુપતાના ખપ્પરમાં અમને કાં હોમો છો. ગાય માતા આંખમાં આંસુ સાથે કહે છે કે મારા બાળને જીવવા દો, મારા બાળને જીવવા દો. પણ હે ગાય માતા, તને શું કહું, અમારા કાન પ્લાસ્ટિકના થઈ ગયા છે. એનાથી કોઈ સજીવનો અવાજ કે પોકાર સુણી શકાતો નથી. એ તો ફક્ત નિર્જીવ એવા ટીવી, ટેબ, મોબાઈલ, લેપટોપ એનો જ અવાજ સાંભળી શકે છે. અરે સવારથી સાંજ સુધી વપરાતી તમારી એક એક વસ્તુ, તમારો સાબુ, ટૂથપેસ્ટ, સૌંદર્ય પ્રસાધનો, બિસ્કિટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, જામ, જેલી, ચોકલેટ, આઈસ્ક્રીમ, પીઝા, પાસ્તા, બ્રેડ, અરે તમારા જૂતા, પર્સ, બેલ્ટ, એક એક વસ્તુમાં પ્રાણીઓ પોકાર પાડી પાડીને કહે છે કે અમને બચાવો. તમે જે કહેશો તે અમે તમારી સેવા કરશું, પણ અમને જીવવા તો દો. પણ આ પોકાર આપણા બહેરા કાને અથડાઈને પાછો જાય છે. નેમકુમારની જેમ આપણો રથડો ક્યારેય પાછો વળતો નથી. કાંદા બટાટાની તો શું વાત કરું, આપણે તો હોંશે હોંશે માંસાહાર કરતા થઈ ગયા અને પાછા કહીએ છીએ કે અમે તો જઈ. જો તું તારું ને સર્વનું કલ્યાણ ઈચ્છતો હોય તો રથડો પાછો વાળ, માનવ રથડો પાછો વાળ. આ જીવદયાની સજાઈમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે મેઘરથ રાજાનું. ઈશાન ઇન્દ્રે દેવોની સભામાં મેઘરથ રાજાના જીવદયાના ગુણની ભરપૂર પ્રશંસા કરી કે આ રાજા કદી પણ ધર્મથી ચડે એવો નથી. આ સાંભળી મહાસુર નામના દેવને થયું કે ઇન્દ્ર જેને પ્રશંસા કરે છે તે જોઉં તો ખરો કે કેવો છે.
માટે તે સિંચાણાનું રૂપ ધારણ કરે છે, એક પ્રકારનો પક્ષી. સિંચાણાના મોઢામાંથી છટકીને પારેવડું મેઘરથના ખોળામાં પડે છે અને કહે છે, હે રાજવી, મને બચાવો, આ સિંચાણો મને ખાઈ જશે. સિંચાણો કહે છે, હે રાજવી, આ મારો આહાર છે, મને આપી દો. ત્યારે મેઘરથ રાજા કહે છે કે આ પારેવડું મારા શરણે આવ્યું છે, તે તો હું તને નક્કી નહીં આપું, પણ હું તને બીજું માંસ મંગાવી દઉં, તેનો તું આહાર કર. સિંચાણો કહે છે કે કાં તો મને આ પારેવડાનું માંસ જોઈએ અને કાં તો તારા શરીરનું, તારા દેહનું આ પારેવડાના પ્રમાણ ત્રાજવે તોડીને આપ. તારા શરીરનું માંસ, આ પારેવડાનું જેટલું વજન છે એટલું તું મને વજન કરીને આપ, બીજું મને ના જોઈએ. મેઘરથના દિલમાં તો જબ્બર જીવ દયા વસેલી હતી. એને ત્રાજવાના એક પલ્લામાં પારેવડાને મૂક્યું અને બીજા પલ્લામાં કાપી કાપીને પોતાનું માંસ મૂકતો ગયો. પણ આ તો દેવ માયા હતી, એક અંશ પણ ત્રાજવું નમે નહીં. મહાજન બધા જ રાજાને વિનમે છે કે પારેવડાને ખાતર શું કામ દેહને કાપો છો? પણ રાજવી કહે છે, હું મારા જીવને સાથે પણ જીવ દયા કરીશ. અને રાજવી પોતે જ ત્રાજવામાં બેસી જાય છે. સિંચાણાને કહે છે, લે આ મારો દેહ, ભાવે તે ખા. જીવથી પારેવાને અધિક ગણ્યો. ત્યાં દેવ પ્રગટ થાય છે, ક્ષમા માંગે છે, કહે છે કે ઇન્દ્રે જેવી પ્રશંસા કરી હતી તેવો જ તું છે. મેઘરથની કાયા સાજી કરી દેવ પોતાને સ્થાને જાય છે. અહો અહો, કેવી ઉત્કૃષ્ટ જીવદયા, જેનો જોટો ન જડે ક્યાંય, જેને લીધે મેઘરથ રાજા બે પદવી પામ્યા, ચક્રીપણું અને તીર્થંકરપણું. મેઘરથ રાજા એટલે શાંતિનાથ દાદાનો 10મો ભવ. આ વાર્તા વાંચી મનમાં પ્રશ્ન થાય છે કે શું ખરેખર આપણે આ મહાત્માઓના સંતાનો છીએ? ક્યાં એ પારેવડા માટે જીવ આપનાર અને ક્યાં આપણે પોતાના માટે અનેક પશુ પક્ષીનો જીવ લેનાર? ઉત્તરાયણમાં કેટલા પારેવડાની પાંખો કાપી કેટલાના જીવ લીધા. ચલો આગળ ચાલીએ. જુઓ, પેલા ધર્મ રુચિ અણગાર એ વિચારે છે કે આ કડવી તુંબડીનો હાર જમીનમાં પરઠવીશ તો કેટલી કીડીઓ મરી જશે. જો એક ટીપાથી આટલી કીડીઓનો સંહાર થતો હોય તો એના દિલમાં અત્યંત કરુણા ઉપજે છે અને પોતે જ કડવી તુંબડીનો રસ પી જાય છે. ક્ષમતા અને ધ્યાનમાં લીન થતા સર્વાર્થ સિદ્ધમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી મહાવિદેહમાં મનુષ્ય જન્મ પામી મોક્ષે જશે. આ છે જીવ દયાનો પ્રતાપ. એવી જ રીતે અર્જુન માળી તેના શરીરમાં યક્ષના પ્રવેશને કારણે રોજ 7ની હત્યા કરતો, ત્યારે જ એને શાંતિ થતી. 6 મહિના સુધી આ ક્રમ ચાલ્યો. તે શ્રેષ્ઠી પુત્ર સુદર્શન, એને જ્યારે સુદર્શનનો ભેટો થાય છે ત્યારે સુદર્શનના નવકાર મંત્રના પ્રભાવે યક્ષ નાસી જાય છે. તે પછી સુદર્શનની સાથે અર્જુન માળી પ્રભુ મહાવીર પાસે જાય છે. દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. એમને છઠને પારણે છઠ કરવાની પ્રતિજ્ઞા કરી. પારણાના દિવસે વહોરવા જતા ત્યારે લોકો એમને, આ એ જ હત્યારો છે, આણે મારા પુત્રની હત્યા કરી, આણે જ મારા ભાઈની, આણે જ મારા પત્નીની, આણે જ મારા સગાવાલાની હત્યા કરી છે એમ કહી લોકો એને ખૂબ રંજાડતા, ઉપસર્ગ કરતા, છૂટા પથરાઓ મારતા, પણ મુનિ ખૂબ જ ક્ષમતા ધારણ કરતા. કોઈનાય પ્રત્યે મનમાં બિલકુલ અપ્રીતિ થવા દેતા નહીં. પોતે કરેલી 1260 જીવોની હત્યાનું પ્રાયશ્ચિત 6 મહિના સુધી કરી કેવળ જ્ઞાન પામી 15 દિવસના અનશન બાદ કાળ ધર્મ પામી મોક્ષે ગયા.
અને છેલ્લે શ્રી ગત્સકુમારની વાત કરું છું. તેઓ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણના નાના ભાઈ હતા. નેમિનાથ ભગવાનની દેશના સાંભળી ગત્સકુમારે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રભુની આજ્ઞા લઈ સ્મશાન ભૂમિમાં કાયોત્સર્ગ મુદ્રાએ રહ્યા. તે વખતે ફરતા ફરતા ત્યાં આવેલા સૌમિલ સસરાને થયું કે આ દુષ્ટે મારી નિરપરાધી પુત્રીને પરણીને ફોગટ વગોવી છે. આમ મનમાં અત્યંત દ્વેષ લાવીને સૌમિલે કૌશક ધ્યાને રહેલા ગત્સકુમારના માથે માટીની પાળ બાંધી તેમાં ખેરના ધગધગતા અંગારા ભર્યા. અગ્નિ વડે મસ્તક બળવા છતાં પણ ગત્સકુમારે અપૂર્વ ક્ષમતા ધારણ કરી શુક્લ ધ્યાન વડે અંતઃકૃત કેવલી થઈ મોક્ષે ગયા. છેલ્લા બંને ઉદાહરણ બતાવે છે કે માનવ પ્રત્યે કેવી જીવદયા, માનવીની માનવ પ્રત્યે કેવી જીવદયા, કેવી ઉત્કૃષ્ટ દયા ભાવના, ક્ષમા ભાવના, જેનો જોટો જડે તેમ નથી. આજે જ્યારે માણસને પશુ પંખીઓને શાકભાજીની જેમ કાપી રહ્યો છે, બેસુમાર કતલખાના વધી રહ્યા છે, ત્યારે આ મહાપુરુષની મહાન વાતો ઘણું તત્વ પીરસી જાય છે. જરા ઊંડાણથી વિચારો, આ મહાનુભાવો એ કોની જીવદયા કરી? એમના પોતાના જીવની. જો એમણે બીજા જીવો પર ક્રોધ, લોભ, લાલસા કે લોલુપતાના કારણે તેમનો વધ કર્યો હોત તો તે દ્વારા જે કાંઈ કર્મ બાંધત તે કોને ભોગવવા પડત? કોણ દુઃખી થાત? એમનો પોતાનો જ આત્મા. તો એમણે દયા કરીને કોને ઉગારી લીધો? પોતાના જીવને જ દુર્ગતિમાં પડતો બચાવી લીધો. એક વાત કાનમાં કહું, જીવ દયાનો મતલબ જ એ થાય છે કે પોતાના જીવ પર દયા કરવી. તમે શું સમજો છો? તમે 5-25 ઢોરોને કતલખાનેથી છોડાવ્યા એટલે એ જીવો પર તમે દયા કરી મોટું જીવ દયાનું કાર્ય કર્યું? ના ના, તું તો ફક્ત નિમિત્ત બન્યો. જો એ જીવોના નસીબમાં છૂટવાનું હોત તો તું બીજું કોઈ નિમિત્ત બનત. તું તો મેં છોડાવ્યા કરીને નાહકનો અહંકાર કરે છે. ભાઈ, તે જીવોને છોડાવીને તારા જીવ પર જ ઉપકાર કર્યો છે. તારા જીવને તે ધિક્ટ બનતા બચાવી લીધો છે, દુર્ગતિમાં પડતા બચાવી લીધો છે, તેમાં ક્ષમા નામના ગુણને અવકાશ આપ્યો છે. હવે ખબર પડી કે તે કોની જીવદયા કરી. જો તને તારા જીવ પર દયા આવતી હોય તો એવું જીવન જીવ કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય. એવી વસ્તુ વાપર કે જેમાં પશુ પક્ષીની હત્યાથી જે ન બની હોય. એવો ખોરાક લે જેમાં માંસાહાર ન હોય. જાણો છો, દૂધ પણ આજે એક માંસાહાર જેવું થઈ ગયું છે. દૂધ વધારવા માટે પ્રાણીઓને વારંવાર કૃત્રિમ ગર્ભાધાર, જેનાથી તેમના હાડકાં નબળા પડી જાય, ઊભા પણ ના રહી શકે, એટલે 5-6 વર્ષમાં જ એમને કતલખાને ધકેલી દેવાય. જે પશુઓ કુદરતી રીતે 15-20 જીવે એની 5-6 વર્ષમાં આ હાલત થાય છે. દૂધના એક ગ્લાસમાં તમે દૂધ નથી પીતા, પણ પશુઓની વેદના, એન્ટિબાયોટિક દવાઓ, કેમિકલ, ઓક્સિટોસિન, એના ઇન્જેક્શનો એ પીઓ છો. ખરા અર્થમાં જીવદયા કરવી હશે તો કતલખાના આધારિત ચીજ વસ્તુની ડિમાન્ડ ઘટાડો, અહિંસક વસ્તુની માંગ વધારો, ખાવા પીવાની, પહેરવા ઓઢવાની જે હિંસક વસ્તુઓ છે તેનો ત્યાગ કરો. સંપૂર્ણ ન થઈ શકે તો થોડી છૂટ રાખીને બાકી બધું ત્યાગ કરો, તો જ જીવદયા તરફ ડગ ભરાશે. બરાબર? આ જીવદયાની સજા એ સમજાઈ ગઈ હશે. હવે બીજી સજા આપણે પછી જોઈશું. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. ફોરવર્ડ ટુ મેક્સિમમ પ્લીઝ.